રામદેવ મહારાજની કથા, બાપુ રામદેવજી મહારાજની કથા છે ને એ સમજવી અઘરી છે. કારણ કે રામદેવજી મહારાજના મંડળ ગામો ગામ છે અને મંડળ છે ને એ રામદેવજી મહારાજના પરચા બતાવ્યા છે કે રામદેવજી મહારાજે આવું કામ કર્યું છે. બાકી રામદેવજી મહારાજનો બાપુ ઇતિહાસ જાણવા માટે કોઈ સમર્થ સંતનું શરણું હોય તો થાય, બાકી પતે નહીં રામ. કારણ કે નિજ ધર્મ, નિજિયા ધર્મ ને નિજારી ધર્મની વાત જાણ નિજ એટલે પોતે થાય એવું સંતો કે છે. હમણાં આપણા કવિરાજ બોલ્યા હતા કે નામ સમૂહ વડ કોઈ નહીં, જપ તપ તીર્થ યોગ, નામે પાતક છૂટીએ ને નામે નાસે રોગ. એ નામ ગોતવા ક્યાં જાવું, નામ કોને કેવું, ક્યાં છે, કેવી રીતે મળે? સવરામ સાહેબ બાપુ કાલ હવારની વાત કહેવાય, 50 થી 60 વર્ષની વાત. ભજન આખી દુનિયા કરે છે બાપુ. ભજન જો સમજાય નહીં તો આ રાતના ઉજાગરા કહેવાય, જાગરણ ન કહેવાય. આખો દી ઢોર વગડામાં જરીને આવે એટલે એ વાઘોલે ને પછી ખબર પડે કે આ ખડનો હવાદ આવો છે. આખી રાત ભજનમાં બેહો અને જો વાઘોલતા ન આવડે તો આનો હવાદ કેમ ખબર પડે? ભજન છે એ બાપુ જુદી બાબત છે. ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે. કરવું એના કરતા જીવન સમજવું અઘરું છે. એનાથી સમજવા કરતા અને જીવનમાં ઉતારવું એનાથી અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય તો બાપુ જીવનમાં ઉતાર્યા પછી એને જીરવું ને એ બાપુ બધાય કરતા અઘરું છે. હારા બે ભજન આવડતા હોય ને બાપુ, સીતારામ બોલો ને સીતારામ તો આમ આમ માથું કરે, સીતારામ નો બોલે, મરી તો તું જાય, સીતારામ બોલ ને. આ જીરવા એવું નથી રામ. નિજ ધર્મનો આ રામદેવજી મહારાજ હરજી ભાઠીને એમ કે છે કે હરજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણો, અગમ ભેદ. બાપુ જેની ગમ નથી ઈ વાત છે. તમે અને હું જે જીવવી છે ને બાપુ એ દુનિયા જુદી છે અને સંતો કે છે એ દુનિયા જુદી છે. કારણ કે આ નથી સમજાતું એ નહીં સમજાય. ઘણા એમ કે છે કે સાધુ સંતોને શું પાવાન માગીએ, કહો માગે માગી કોઈ ખાતું નથી રામ. જે દુનિયા દે છે ને, જે સીતારામ કરે છે ને એથી 4 ગણા તો સંતોને ગાળ્યું દે છે. એ તમને નહીં ખબર હોય. સંતોની ભૂમિ છે રામ. હરજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણ, કર્મ કરશો ને તો ધર્મ જાહો હારી. બાપુ કર્મ ને ધર્મ ને ભેળું રાખવાની વાત કરી છે. નકરું કર્મે નહીં હાલે અને નકરું તમારું ધર્મે નહીં હાલે. હરજી ભાઠીને રામદેવજી મહારાજે બાપુ ઉપદેશ આપ્યો છે. નિજ ધર્મની વાત હરજી ભાઠીને રામદેવજી મહારાજ બાપુ આ રામદેવજી મહારાજનું જો એક વચન પાડ્યું હોત ને તો આ રાજસ્થાન બાપુ આજ હોનાનું હોત. આજ તમે જોવો તો રામદેવજી મહારાજ અહીંયાથી ભાગીને આ વ્યૂ આવ્યો. આપણે સમજવું જોઈએ કે આપણી ધરતીની કઈક તાકાત જુદી હોય. ચાર કરજો. કૃષ્ણ જન્મો ગમે અહીંયા હોય બાપુ, દ્વારકા વ્યૂ આવ્યો, ગમે આ વાતો પડ્યો. અને પાઠની જે પરંપરા છે બાપુ, આજની જે પાઠની પરંપરા આપ જાણો છો બધા, જે પ્રહલાદ વખતની પરંપરા, ત્યાંથી પછી હરિશ્ચંદ્ર રાજામાં, પછી ત્યાંથી ધર્મ રાજામાં અને ત્યાંથી બલે રાજામાં બાપુ તિરાડ પડી ગતગંગામાં. ત્યાંથી જયારે પાઠની પરંપરા ઉભી રહી ગઈ અને સંતોએ બાપુ ઢાંકીને મૂકી દીધું કે હવે આને આ ન કરાય, આ મૂકી દેવાય, સમય આવશે તેદીની વાત તેદી. ગતગંગા કોને કહેવાય? જેસલ, તોરલ, રૂપાદે, માલદે, કતીબસા, ઉરમબાઈ, લાખો, લોયણ, જેતો, ભગત, કિમડીઓ, કોટવા, ડાલીબાઈ, સિદ્ધ રામદેવજી, આ બધાય ગતગંગાના અધિકારી. અને જેના ખોળિયા જુદા હોય ને બાપુ જીવ એક હોય ને એને ગતગંગા કહેવાય. એમાં સ્ત્રી પુરુષ ના આવે, નાત જાત ના આવે. એમાં બાપુ હરિજને હતા, દરબારે હતા, કોળીએ હતા, ભરવાડે હતા, બધાય હતા. આ કતીબસા ને હુરમબાઈ બાપુ મુસલમાને હતા. આમાં આ બાપુ હિન્દુ નો ધર્મ છે ને મુસલમાન નો છે. વો તો સાલા કે આપકા એ ભી પીર है, वो तो કે आपका बड़ा पीर है. મુસલમાન માને. આ હિન્દુ નો મુસલમાન નું જુદું ક્યાંથી પડ્યું મને ખબર નથી પડતી. કેમ કેમ જુદું કેમ પડ્યું? આ રામદેવજી મહારાજ ને એવડાય નગર માને જ નહીં, પણ માને છે. શું કામ? ગતગંગાના અધિકારી જે હોય, ગતના જે ગોઠી હોય બાપુ, જે ખોળિયા જુદા ને જેનો જીવ એક હોય ને તો મળદા તો બાપુ આજે બેઠા થાય. આજે એ મળદા બેઠા કર્યા મહાભારત આ મહાપુરુષો એ સંતો. આપણી ધરતીના જે સંતો છે બાપુ એને મળદા બેઠા કર્યા. આપણા ભારતના ઇતિહાસ બોલે છે. એટલે સંતોએ તમને મને શાન કરી છે કે એકઠા થાય છે પણ એક નથી થતા. આવા બધા પ્રોગ્રામ હોય ને ત્યાં બધા એકઠા થાય પણ એક ન થાય. જો એક થઈ જાય ને તો હવારે બાપુ કોઈ એમ ન કે મારા જોડા જડતા નથી એમ કે કોઈ
અને બાપુ એક થઈ જવાની જરૂર એટલા માટે છે. અને ઈ વખતે બલિરાજા વખતમાં જ્યારે પાઠની પરંપરા બંધ કરવામાં આવે અને પછી કૃષ્ણ પરમાત્માને એમ થાય કે આ ધરતી ઉપર જો પાઠની પરંપરા બંધ થઈ જાય તો કાલની પેઢીને ખબર કેમ પડે કે પાઠ આવો હોય. હવે કૃષ્ણ પરમાત્માને એમ થાય કે હવે મારે ન્યા જવું છે પાઠની પરંપરા માટે, પણ હવે મારો ગરાગે કોક હોવો જોવે ને. ઈ અજમલ રાજા બાપુ ભક્તિ કરે અને દ્વારકા જાય અને ઈ સમય સંજોગ અનુસાર બધો ભેટો થાય અને વચન આપે. વિરમદેવજી મહારાજનું જ્યારે વચન મળે પછી અજમલ રાજા કહે છે કે પ્રભુ તમે મારા ઘરે દીકરાના રૂપે આવો. તેથી કૃષ્ણ પરમાત્મા કહે છે કે સાહેબ સબકા બાપ હે ને બેટા કિસી કા નાય, બેટા હો કે જન્મે એવો સાહેબ નાય. હું કે તારા અહીંયા દીકરો થઈને આવું, બાકી જન્મવું ને ઈ ખોટી વાત. હું આખી દુનિયાનો બાપ છું, બાપ છોકરો હું ન થઈ શકું. એટલે રાહ તો જોતો તો કોઈ ગરાગ આવે જાવું તો છે જ. અને અજમલ રાજા બાપુ લઈ આવે અને ત્યાંથી પાઠની પરંપરા ચાલુ થાય અને બાપુ પ્રસાદી હુખડીની ચાલુ કરી. અને આ રામદેવજી બાપુ જો આ દુનિયામાં ન આવ્યો તો પાઠની આજ તમને મને ખબર ન હોત કે પાઠ શું છે. સંતોએ તમને મને શાન બહુ આ સવારામ બાપાએ તો બાપુ ઉઘાડી વાત કરી કે આ પડ્યું પણ હવે લેવું જ નથી કોઈને, તો હું સંતોએ કહેવાના હતા ભલા. સવારામ સાહેબ બોલે કે ભજનના ભરોસે રેજે અંતે ઈનર ઓપશે, અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. સવારામ સાહેબ બાપુ એક વાત કરે કે તમારું નામ તમારા ઠામમાં, તમારું ઠામ તમારા નામમાં બાપુ ક્યાં ગોતવું રામ. એને 7 સલામ કીધી ને બાપુ, એમાં ચોથી સલામ છે ને જો મગજમાં ઉતરી જાય તો બાપુ બેડો પાર થઈ જાય. ચોથી સલામ 4 ખાણી, એક બીજની જગ બંધાણી, પરખો અવિનાશી છે એમાં ચોથી સલામનો મોટો મહિમા. આ 4 ખાણીની બાપુ દુનિયા છે, હજી લગભગ ને ખબર જ નથી. પાયું ચડાવે છે, આમ કરી નાખું આમ કરી નાખું, એનો વિષય નથી બાપુ. આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી. આ બધું પૂરું થઈ જાય ને, આપણા બારણા બંધ થઈ જાય ને નોલેજ ના, પછી બાપુ આનો ગણે મંડાય. ભજન તો આખી વાત. ગંગા સતીની વાણી એમ કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ બાપુ કેવો હશે. ભજન તો બાપુ આખી દુનિયા કરે છે, પણ મને ક્યાંક ક્યાંક તો હબાકા આવે કે આના કરતા તો ક્યાંક ગાયો ખડ નાખી દો. ભજન છે ને બાપુ, ભજનમાં તો દેહની દશા મટી જાય. તમે ક્યાં ઉભા છો એ જોવું ન પડે, ચા ની જરૂર ન પડે, બંગાવું ન આવે અને ઘડિયાળમાં ન જોવું પડે બાપુ, પ્રભાત થાય. ભજન તો ઈ છે. ઈ સવારામ બાપાની એકાદ વાણી કરી અને પછી કલાકારો બધા ઘણા છે. જોકે હું કઈ કલાકાર તો નથી, પણ ચારે બાજુથી વંટોળિયા ચડ્યા ને પછી આ માર્ગે ચડ્યો. અને ભક્તિ હમણાં કવિરાજ જેસલનું બોલ્યા હતા, બહુ સારું બોલ્યા હતા અને વાતે સાચી છે. ગુરુ ગોતવાજી એ ન મળેલા. આ સતી તોરલ છે ને, એ સંતો કહે છે જેસલના ગુરુ છે, પણ બાપુ એ તો ચોરી કરવા ગયો હતો, ગુરુ ગોતવા ગયો હતો, પણ બાપુ સમય પાકી ગયો ને ખીલો ઠોકી દીધો ને ગુરુ મળી ગયા. સમય પાકે ને પછી ગમે ત્યાં મળી જાય બાપુ. હવે આપણે હારા ગુરુ જોતા બધાને ક્યાં ગોતવા? આમ આખા કપાળ રીંગ્યા હોય, ઢીસણ ઉધી ડેરખા હોય, હાથમાં ચીપિયા ખખડાવતા હોય ને આપણે એમ થાય કે આ બાપુ કઈક મુક્તિ અપાવશે. 6 મહિના પછી ખબર પડે કે આ તો ફોન કરીને આવ્યા, શું મુક્તિ અપાવે? એની વાતું નથી રામ. અને બાપુ ભેખનો જ આ જગત આ ભરોસો કરે છે, એટલે ભેખ માથે અત્યારે ઉતર્યા ચારે બાજુ. इधर आश्रम डालने का है, 2 पत्रा डालने का है, थोड़ा आश्रम बढ़ाने का है. आ भड़का તમારી અહીંયા છે, તમારી અહીંયા આટવા આવ્યા છે. સંત છે ને બાપુ, શાંતિ અપાવે એને સંત કહી શકાય. સંતો છે ને બાપુ, સંતોની ભૂમિ છે કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની કાણ છે. એના માટે સારા સંતાનની જરૂર છે ને સારા સંતાનની માટે બાપુ સારી જનેતાની જરૂર પડે. એમના હારા સંતાન કોઈ દી થઈ ન શકે. ધરાવીને ધાન નીપજે, કડવીને માડું ન હોય, જેળ જગરા નીપજે જેની જનેતા ઓથલ હોય. હું તો આ બેનું દીકરીઓને ખાસ વંદન કરીને કહું કે તમે તો એક શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, પણ હવે આ તમે ફેશનમાં દી ઉઠાડ્યો, અહીંયા અમારે શું કરવું? નકર ઇતિહાસ ખોલવાની છૂટ બાપુ, એક ઇતિહાસ તમારે ખોલવાની છૂટ. સફળ પુરુષો જે છે એ સફળતા બાપુ એક શક્તિઓનો પ્રતાપ છે, એક માવડીઓનો માલિકોનો હાથ છે. નકર આ દુનિયામાં બાપુ કોઈ સંતોને ઓળખતો ન હોય. તારામતીને બાપુ આ તમે વિચાર કરજો, હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ન ઓળખે, સગાળસા ને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખે, જલારામ ને વીરબાઈ ન હોત તો કોઈ ઓળખત,
સવારામ સાહેબ ને બાપુ જબુમાં નો હોત તો કોઈ ઓળખત નહીં. દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ ઓળખત નહીં. એક એક સફળ પુરુષ ની વાંહે એક એક માવડિયું બેઠ્યું છે.